કેન્દ્ર સરકારે ઈપીએફઓ કાર્ડ ધારકો માટે લીધો છે મહત્વનો નિર્ણય। આવતા વર્ષથી ઈપીએફઓના ખાતા ધારકો સીધા એટીએમમાંથી રૂપિયા કાઢી શકશે। ઈપીએફઓ તરફથી ખાતા ધારકોને ડેબિટ કાર્ડ જેવું કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે। કેન્દ્ર સરકારના નિર્ણયથી કેન્દ્રીય શ્રમ સચિવ સુમિત ડાવરાએ જાહેરાત કરી। આ યોજના મે-જૂન 2025 સુધીમાં લાગુ થવાની ધારણા છે। હાલમાં ઈપીએફ સભ્યોએ ઉપાડની રકમ ઈપીએફ ખાતા સાથે જોડાયેલા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે 7 થી 10 દિવસ રાહ જોવી પડે છે। ઉપાડની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી અને ઈપીએફઓને જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી આવું થાય છે। કેન્દ્રીય શ્રમ સચિવે કહ્યું કે શ્રમ મંત્રાલય આઈટી સિસ્ટમ અપગ્રેડ કરી રહ્યું છે। જાન્યુઆરી 2025 સુધીમાં મોટા ફેરફાર જોવા મળશે। હાલમાં ખાતા ધારકોને પીએફના નાણાં ઉપાડવા માટે જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ 7 થી 10 દિવસ રાહ જોવી પડે છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં 7 કરોડથી વધુ યોગદાન કરતા છે।